હાલો. હા હા વાલજીભાઈ બોલું. હું શું કહું મંજુભાઈ? હા. આ ઓલા ભાવડા ગામનો શું કરવું હવે? શેનું? ઓલા ભાવડા ગામના જે મારા આગળથી અત્યારે 25,000 લઈ ગયા થોડાક દી પહેલા, એ 12 મહિના વાળા, બરોબર? 12 મહિના થઈ ગયા. આમાં એવું છે કે તમે બધે લીધા કરો ને હું આ કાઢ્યા કરું. મેં થોડો ધંધો કર્યો છે એલા. હે? હા, એ બધી વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું. અત્યારે મેં અહીંયા ફોન કર્યો એ ભુવાને, બરોબર? હાલો. હા. એ ભુવાને અત્યારે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો, પણ એ કે હવે નો સારું થાય કે હું શું કરું? તો તમારે 25,000 નો લેવા જોઈએ ને, બરોબર ને? શેનાથી જવા? 25,000 રૂપિયા. આપણા તમે ભૂવા નથી? પણ હું ભુવા તમને કહેતો હું તો નીકળી ગયો એટલે ક્યાં વાત રહી? તમે દાણા જોયા તઈ તો તમે ભૂવા આવીશો તઈ એને બોલાવ્યો હોય ને, અટાણો થોડો બોલાવ્યો હોય. એ બધું સાચું. હમણાં આપડે માતા મેં તો કઈ કીધું નતું, પણ એ કે ભાઈ અમારા છોકરીનું સારું થઈ ગયું એટલે મને ભાઈ કીધું કે સારું થઈ જાય છે. સમજ્યા? આ તમારું વહુ નું સારું થઈ જાય છે કે મારી છોડીનું સારું થઈ ગયું, એમાં કલર થઈ જાય. આપણે પડ્યા કરીને કર્યા કરીને નીકળ્યા કરીને ઘર્યા કરી એમાં અમારે શું કરવાનું કયો? એનું કઈ તમારે થાય હોય તો કેવો તો કરી એમ કહો. આમાં એ ભાઈ સારું ભાઈ મને ફોન નંબર બધું આપ્યું હોય. ક્યાં ગામનો ભૂવો છે? ભાવડા ગામ, વિરમગામ તાલુકામાં. આપણે તમારું ગામ કયું કીધું? મારું શેરાડો વાલજીભાઈ બોલું. હા. બોલો. તમારે તમે ક્યાં માતાજીના ભૂવા હતા? હું શેરડીમાં. તમે ત્યારે ભૂવા હતા ત્યાં આને જોવા આવ્યો હતો. શું પ્રોબ્લેમ શું હતો? દાણા જોવા આવ્યો હતો. ભાઈ ગાંધી થઈ ગઈ એમાં છોકરાની બહુ, બરોબર? છોકરાની બહુ ગાંડી તો અટાણી પછી ગાંડી હાજી થઈ જ ન થઈ. એ હજી ગાંઠ પર તો ક્યારેક આવી જ જાય. હાલો. હા. ક્યારેક તો ગાંઠ પણ આવી જ જાય. ગાંઠ પણ તો અટાણે ખાવા ન દે તો આવી જાય, અને ફરવા ન લઈ જાય, રખડવા ન લઈ જાય તો આવી જાય. ખાવામાંથી અમારે શું થાય કે જેટલું ખાવું હોય એટલું, બરોબર? જેટલું બનાવવું હોય એટલું બનાવી લે, જેટલું ખાવું હોય એટલું ખાઈ લે. એવું અમારા ઘરે એવું નથી કાંઈ મનસુખભાઈ. એવું ઘરે ખાવાનું હોટલમાં લઈ જાય પડે એટલે ગાંડા મૂકી દે. ના, હોટલમાં નથી ખાતા. એ જ ના પણ આદિવાસી થાય સમજ્યા? હા. અને આને કોર્ટમાં લગ્ન કરી દેલા છે અને 3 છોકરા થઈ ગયા. હવે કાંઈ થાય એવું નથી, પણ મોરીને શરીરની અંદર કઈડા કરે શરીરમાં, સમજ્યા? કાંઈક ગમે કાંઈક હરવડ પીડા નાખે કઈડા કરે એમ કે, બરોબર? એટલે આ ભાઈ કે જે હજી હું કાઢી 25,000 થાય, બરોબર? અને મેં એના 25,000 આપ્યા. વાણું વારવાના આપ્યા હતા. હા, વાણું વારવાનું 25,000 થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. કે વાણું વારવામાં એક કે કારો રૂગો લઈ આવ્યો, પેડા કિલો ને ગાંઠિયા ને જલેબી ને એવું કંઈક લાવ્યો બધું. પછી સીમાડા આમ હળવદ પછી જઈને આગળ જઈને એ કે જાઓ હવે મટી ગયું, હવે તમારે કાંઈ નહીં થાય. એમાં હું એમ ચેતવાઈ ગયો. ભાઈ મારે કાંઈ ફેર પડ્યો નથી, બરોબર? એનું નામ શું જોવાનું? ભાવડા ગામ છે, એનું નામ કારુભાઈ ભુવા. હા, કારુભાઈ ભુવા. એ મંદિર બધું આવશે વિડીયોમાં જોવામાં દેખાય છે. એ કાંઈ જોવું નથી. મને બોલપેન પાછી ક્યાં નાખી દીધી યાર, હું કંટાળી ગયો છું. બોલપેન બોલપેન ગોતો ને. બોલો હાલો. એ ભાવડા ગામ ચાલુ રાખો. ભાવડા ગામ હવે ઉભા. તમારું નામ શું કીધું? મારું નામ વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હીરાભાઈ.
હલો. વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હા. હાલો વાલજીભાઈ હીરાભાઈ પરમાર. ભાવડા ગામ. તમારું ગામ ભાવડા છે? ના, ચરાડવા. ચરાડવા. વાલજીભાઈ નામ છે વાલજીભાઈ. ઈ તો અહીંયા હા ચરાડવા. હાલો થઈ ગયું. હવે તમે ક્યાં માતાજીના ભુવા હતા? તમે શેના ભુવા હતા? તમને મેરડી માના? હા મેલડી માના. હાલો મેરડી માના હું ભુવા હતો. હા હવે આ ઓલો ભુવો છે એનું નામ શું કીધું? એનું નામ કાળુભાઈ. કાળુ ભુવા. કાળુ ભુવા. હા. કાળુ ભુવા. એનું ગામ? ગામ ભાવડા. ભાવડા ને ભાવડા. ભાવડા ગામ. હા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ કલબેલ માના. હે? એ કલબેલ માં. કલબેલ? હા. કલબેલ વાળી નવી ક્યાંથી આવી? ઈ કે હું કલબેલ માનો ભુવો હોઉં. કલબેલ કલબેલ સમજવું શું આમાં? કલબેલ કલબેલ કરજે. હા પણ અહીંયા કલબેલ માતા છે અમે જોવા ગયા દર્શને કર્યા હતા. હાલો કલબેલ માં. હા. બોલ બોલ માં. હાલો કલબેલ માં. હા. કલબેલ માં અને ગામ ભાવડા. હા. એનો તાલુકો? વિરમગામ. વિરમગામ ને તાલુકો. હા વિરમગામ. વિરમગામ. એ વિરમા ગામના આ વડલા હેઠે વડલા હેઠે આ જીવન જાતરું માંડી દે સગારે. હા ઈ. હવે એનો મોબાઈલ નંબર દો. એનું મોબાઈલ નંબર પૂછો ભાઈ. આ કઈ બાઈ નો આવું થઈ ગયું છે? નામ શું છે બેન નું? હાલો મનસુખભાઈ. હા. એ શું નામ તમારે? નહીં છોકરાની વહુનું નામ એને કયો ને આવું. હા એનું નામ શું એમ છે? તમે બોલો એનું નામ. છોકરાની વહુનું નામ? હા હા જે કઈ કહો ગાંડા ગોદડતી બાઈ નામ શું છે? ઢીંગલી. ઢીંગલી. હે? એ ઢીંગલી. 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 હા. એટલે આ ઢીંગલી ને કઈક સિવાય ખોટું કર્યું. ઢીંગલી બેન. હા ઢીંગલી બેન. ઢીંગલી બેન. ઢીંગલી બેન આખો ઘરવાળા નામ? ઢીંગલી બેન એનું નામ મહેશ વાલજી. મહેશ. મારો છોકરો મનસુખભાઈ વાલજીભાઈ નથી આપણે ચરાડવા તમારે અહીંયા નતા આવ્યો હું બાલો ની બધાય. હા એ મને પછી પાછું યાદ ન રહી ભાઈ. આમાં મારે કેસેટ તૂટી ગયા પછી નક્કી ન હોય. હાલો હવે ઈ થઈ ગયું. ચાલો થઈ ગયું. જો વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવા અને તમે મેલડી માના ભુવા છો. આ ઢીંગલી બેન ગાંડા ગદોડતા હતા એમાં કાળુ ભાઈ ભુવા. હા. ભાવડાના. હા. કલબેલ માતાજીના ભુવા. હા. હાલો આજ કલબેલ ના દાખલા બગડ બીજું. હાલો કલબેલ માના નંબર દો. નંબર 97 હા. 2 હા. 63 65 55 54. જો 97 63 55 54. 55 54. હા. ઓકે હાલો લગાડું છું હવે હમણાં ફોન કરું છું. હાલો. જય માતાજી. અમારે થોડુંક જોવડાવવાનું હતું તો ફોન કર્યો છે. થોડુંક માતાજીનું જોશ જોવડાવવાનું હતું. હે માતાજીનો છે જોવડાવવાનું હતું. વાયણું વારવાનું છે. હે અઢી આખરીનું. અઢી આખરીનું વાયણું વારવાનું છે. વાળો તો તમે આવશો? તમે કોણ બોલો? ચોથી બોલો. આપણે તમે કાળુ ભુવા બોલો ને? હા એટલે હું હળવદ થી બોલું. હા પણ મને ચો વાત કરી તમે?
આપણે વાં ભેગા થયા તા નહીં? હા આપણે ચરાડવા ભેગા થયા તા નહીં? હા ત્યારે મેં તમને કીધું નતું? તમે રૂબરૂ આવો પછી ગોઠવીએ. એટલે એમ તો ધક્કો ખાવ. આપણે ક્યાં ગામ આવવાનું? આવડા ખાવડા. હા, આપણે તમે ક્યાં માતાજીના ભુવા છો? કલભાઈ માતા. કઈ માતાજી? કલભાઈ માતા. કલબેલ. હમ. હા, એટલે મારે વાહણ વાર લ્યો ને તો કામ થઈ જાય. તો થોડુંક એટલું કરો ને. આપણે આવું પણ તમે આવો પેલા આપણે મને માતા રજા આપો પછી આવું. હા, તો માતાજીની રજા લઈ લ્યો તો તેડી જાવ. હાલો, હા તમે માતાજીની રજા લઈ લ્યો ને તો હું તેડી જાઉં. એમ ના લેવાય, રૂબરૂ આવવું પડે યાર. તો રૂબરૂ આજ આવી જાવ? આવી જાઓ. હા, તો આવી જાવ. હાલો, તો તમે મંદિરે છો? વાહ. હા, કદાચ કલબેલમાં રજા ન દે તો પછી 2-5 દિવસ આગળ પાછળ કરીએ. પછી 2-5 દિવસ પછી રજા આપી દે. હા, એ તો ઈલા અઠવાડિયે આપે એ વાત છે. ના ચાલો. હે, તમે રૂબરૂ આવો યાર. હવે કાળું ભૂ હું શું કેતો હતો? હા, તમે કઈક બોલા આપણે ચરાડવા વાલજીભાઈ હીરાભાઈ પરમાર છે, એને કઈક બોલી બાઈનું વાણું વરવાના 25,000 રૂપિયા લીધા હતા, એને પાછા દઈ દો ને. હે, ઓલા વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવાથી હા એને કઈક ઓલી વહુ, એના છોકરાની વહુ છે ઢીંગલીબેન, હા એનું તમે વાણું વારવાના 25,000 રૂપિયા લીધા હતા, લઈ લો ને. કરા કલબલો ભૂવો બહુ ખરાબ છે. હું કલબલો ભૂવો છું. એવું કે? હા, તમે કલબેલ ના ભૂવા છો ને? હોવા. હા, હું કકળાટ નો ભૂવો છું. હે, હું કકળાટીયો ભૂવો છું. કકળાટીયો. હા, એટલે શું કરવું બોલો? એટલે પોલીસમાં જવું છે કે પૈસા દઈ દેવા છે ને? કોણ છે? તમે લીધા છે તમે દો ને, કે મારા બાપો નો દે? હા, તો પડી રહેવા દો. હે, કામ થાય એટલે જોવાનું હતું ને. એટલે કામ કઈ કોક ના ઘરે કઈ બીમારી હોય એના કઈ 25,000 રૂપિયા આવી કલબેલ કઈ છે તમારી? મને કલબેલ બતાવો ને એકવાર. હા, તો 12 મહિના છે. એ 12 મહિના ભલે થયા, પણ 12 મહિનાના 25,000 રૂપિયા તમે લીધા છે, 12 મહિને પાછા દઈ દેવાય ને. કરામાં કલબેલ નો એટલે PSI વાળો મામો આવે છે, પોલીસ સ્ટેશન વાળો. પોલીસ સ્ટેશન માંથી આપણે કઈ દીધું માતાજી નું હતું, એને જે હતું એ પતાવી અને બીજું વરગાડી જવા દો. ઓલા 25,000 રૂપિયા લીધા એની વાત કરો. મારે માતાજી નું કામ જ નથી. મારે કલબેલ નું કામ નથી ને તમારું નથી. અરે એવું નથી. પેલા ભાઈ જે બે છોકરી હતી ને એને તમે તમારા ઘરનું સીધું થતું નથી ને કોકના ઘરે સીધા કરો છો. તમારા છોકરા ભણતા નથી, કોઈ દીકરીઓ દેતું નથી ને આવા ઢીંગલા ને કોકના ઘરે વાણા વાળવા. સાહેબ આ એક નહીં, મારા પાસે હજારો કેસ છે. હું હજારો કેસ છે તો હું કોણ બોલું છું? કહી દો ને તમારા પાસે હજારો કેસ. કલબેલ ને પૂછો. હજારો કેસ છે, હજારો કેસ છે. કલબેલ મને પૂછતો, તમારી કલબેલ ને પૂછો તો હું કોણ બોલું છું? અરે તમે સાહેબ ગમે હોય એની વાત તમે તમારી કલબેલ ને પૂછો. હજારો ને ભૂલી જાવ. એક ને સમજાવી દો. હજારો ને સમજાવો. મને એક ને સમજાવી દો. હું કોણ બોલું છું? મારું કેવું જે વસ્તુ હતી એ ત્યાં વસ્તુ મારી 25,000 ની વાત કરું છે કલબેલ. હા, તો આવો ન્યા નથી આવવું. વાત કરું એ બોલો પેલા. હા, આવો ને. નકર પોલીસ સ્ટેશન ભેગા કરે એવો તમે સીધા થઈ જાય એમ કહું છું. સીધી વાત કરો. અરે પણ પોલીસ ની ક્યાં વાત કરો? ભલાની વાત આપણે ત્યાંની કરેલી એ છોકરી બાબત. 25,000 આ ઢીંગલી બેન ના દાણા જોયા. ઢીંગલી બેન આપણું ભાઈ હાલોઈન માં શું કર્યું હતું કહી દે. હાલો, હે, આ ઢીંગલી બેન ને શું કર્યું હતું? આના વાલજીભાઈ ક્યાં માતાજી ના ભુવા? એ વાલજીભાઈ ની વાત નહીં યાર. હા, વાલજીભાઈ ના છોકરા ને ચરાડવા તમે વાણું વારવા ગયા હતા, 25,000 રૂપિયા લીધા છે. એને કીધું એ વાત પતી ગઈ છે, પણ એને ત્યાં છોકરી સામે ગઈ ને એનું બધું નાટક છે. એલા તો કશે નાટક છે તો નાટક છે. તો આખી જગતમાં બધે તમારું નાટક જ છે. તમારું હાસું બીજા બાર ગામની એને કરી આ બધું. તોય બહાર ગામનું કરો છો. કા ઢીંગલી બેન માથે કઈક ગાંડા ગદોડતી હતી પછી સારું. મારી વાત હતી માતાજી પતિજી મારી માતાજી ની કરી દો ને. બધેની માતાજી ના વાણા વારો છે. મારું વારો ને હું કોણ બોલું છું? અરે પણ આપણે તમારી ક્યાં વાત છે? તો મને કહી દો ને. એને ઢીંગલી બેન નું વાણું ને ઢીંગલાભાઈ નું વાણું વારો. હાલો,
અરે એને જે માતાજીનું હતું ને અમે પતાવી દીધું હવે સમસનનું. માર તોય સંતાનનું નહીં, મારું પતાવો એમ કહું છું. આ ઢીંગલાભાઈ કોણ બોલે? હા પણ હવે એમ છોકરી ત્યાંથી બધું છોકરીની વાત કરો માં મારી વાત કરો. હું કોણ બોલું છું એમ પૂછું છું. હા પણ બોલો ને. હા હું કોણ બોલું છું? કલબેલ માને પૂછો. હા પણ મને એવી ખબર હોય રૂબરૂ મળ્યા વગર. કોઈ કહે છે કલબેલમાં, એમ કહું છું ક્યાં ગામનું વાણું, કઈ કલબેલમાં? કલબેલમાં ક્યાં ગામના છે? એટલે એ બરોબર. એમને તમે કલબેલમાં આવે છે પૈણમાં, એ કલબેલમાં ક્યાં ના છે? હા બરોબર હતા. હે હાલો હાલો બોલો. આ કલબેલમાં કેની છોકરી છે એમ કહું છું? એટલે માતાજીની છોકરી નહીં. હવે કેની માતાજી કો, ક્યાં ગામની કલબેલમાં? હા એ બરોબર. બરોડા? હા, અને બરોડા તમે કોને દીધી માતાજી? હે આ માતાજી તમે કોને દીધી? માતાજી તમારા પૈણમાં આવે છે? તો અટણ લ્યો જી જરીક, હાલો જઈને. એ મારા કલબલ ના ડાકલા વાગે, એ મારી કલબલ ના ડાકલા વાગે, પણ હાંભળે મારી કલબલ હાંભળે, એ મારી ધનુર્વિધાની પૂતળી તને મનાવું જી. હાલો કલબેલ મારી વાત કરો, હું કોણ બોલું? મને શું ખબર પડે? કલબેલ ને બોલાવો તો કહેજે હું, મને શું ખબર? કલબેલ ને ખબર છે ને. તું આવી જાવ, કઈ જે હોય આવી જાજો. તોય કહેજે અહીંયા કહેજો કે એ કલબેલ હરકી વાત કર. હાલ મારી આવી જાય પછી વાત. હાલ હાલ કલબેલ ને કર, તારું બેલ બેન થઈ જવાનું છે આજ. આજ તારું લબ બધું બેન કાળું ભુવા. એ કોકની ત્યાં ચોટી હે માતાજી એ પતિ બી હોય માતાજી નું તો એના પૈસા 25,000 ભાઈ, પૈસા 25,000 દઈ દે કલબેલ. આજે આવી જાઓ. તો આપત તો ઈવડાય ભાઈ, કાળા ભાઈ ને ફોન કર, ચરાડવા વાળા વાલજી ભુવા ને ફોન કર. હા ત્યાં ઢીંગલી બેન નું ઢીંગલું કરી દીધું, એનું હરકું કર માર ભાઈ હાલ. કે ઢીંગલી? હા એમના છોકરાની બહુ ઢીંગલી બેન નું તે વાવણું વાર્યું છે. બે તો પતિજી ના ઘેર પતિ નથી ગયો, પૈસા પાછા દઈ દે તઈ પતે. નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાવે, પણ મને નો કહેતો કલબેલ. પણ તમે યાર આવરી વાત કરો છો. હું હવરી કરું છું, હું કલબેલ બોલું છું. ઓલી કલબેલ તો તાર પૈણ માં આવતી, આ તો મોબાઈલ માં આવી બા. હા આ કલબેલ મોબાઈલ વાળી છે. હા સાચું સાચું. આ કઈ માં બોલે છે? આ માં તમારી ફોન માં વાત કરે, કઈ માં વાત કરે? હવે એ તો મને ખબર હોય કઈ વાત. તો કલબેલ માં ને પૂછો. હા તો આવતી હોય, કોઈ જોગડી આવતી હોય, બેગડી આવતી હોય. અરે મારી માં ગેરહાજરી છે. કેમ? ગેરહાજરી માં એવી હોય માતા કોઈ? તો કઈ લો આ ગેરહાજરી માં બોલું. હાલ 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 મારા ગેરહાજરી ને હાલ. હા ભાઈ એવી ગેરહાજરી હોય. લે હવે તોય કે હું ગેરહાજરી માં બોલું છું, તોય કે છે હોય લે હવે બોલું તોય ખમા હું ગેરહાજરી માં હો. હા તો આવો આપણે નક્કી કરી દઈએ. ના મારા દર્શન નહીં, હું દર્શન નો દઉં. હું તો પોલીસ ભેગી જવું હો, હું કોઈ દી કોઈને ભેગી નો આવું. હું લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવું. આવવું પડે યાર. અરે નો આવવું પડે. આજ કાળું ભુવા તો તને સકર નો ચડાવવું તો બાપા હું કલબેલ ની ગેરહાજરી માં નો કહો. અરે ભાઈ ગેરહાજરી માતાજી ની વાત આપણે માતા એવી હોય. હું ગેરહાજરી ની દેવી બોલું. મારે કોઈ ગાંડી ફાંસી ના હોય, ઈ મારી સામે આવે હું ગેરહાજરી દેવ બોલું. તો આવું કાલે જો તમે ગાંડી પાસી ના હો તો હું ગેરહાજરી તમને જવાબ દઉં. હા હાલો કઈ માં બોલું છું? હા દેવ. હા તો હું આવું. હું એમ નહીં આવું, હું પોલીસ સ્ટેશન માં જ બોલાવું. મારી પાસે આવું. હું આવું. હા તો પોલીસ સ્ટેશન માં આવી જાઉં. આપણું પોલીસ સ્ટેશન કયું છે? કયું? તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? અરે તમારે હું આવું યાર. નહીં હું પોલીસ સ્ટેશન ની દેવ બોલું. પોલીસ સ્ટેશન માં જવું હું કોઈ દી નહીં આવું. કા કોર્ટમાં આવું કા પોલીસ સ્ટેશન માં, બાકી બાપ જવાબ ન દઉં. અરે કઈ પોલીસ સ્ટેશન આવું? તમારે નજીક નું કયું પોલીસ સ્ટેશન છે? અરે મારા ની વાત હું તમારી વાત કરું. તમે અરે મારે ગમે એ પોલીસ સ્ટેશન લાગે બાપા આખા ભારતમાં હો. કેમ કે પોલીસ રહીને ઈ બાપા રક્ષણ કરે હો, ટાઈટ તડીકા ના હેરાન થાય. અને તું સકબલીમાં કલબેલમાં આ કલભાઈ ઓના પૈસા દઈ ગયો છો, શું કરો છો? આપણે વાત સામે આવીએ તો વાત કરી. વાત મારે જોતી જ નથી. પૈસા પાછા દો છો કે નહીં કલબેલ? હા તો આવી જાઓ.
હોય કે આવી જાવ, ક્યાં આવી જાય? ક્યાં? બરોડા. એટલે તમે બરોડા રહ્યો છો અરણ? હોવા અરણ તમે બરોડા રહ્યો છો? હોવા એ આવ્યું છું અત્યારે. અત્યારે ન્યા છો? તમારું મૂળ ગામ કયું છે? ગુરુગામ બાવળા. બાવળા? હોવા બાવળા તમારા મંદિર કઈ જગ્યાએ એવું? એ વિચારી જવાનું. ક્યાં કણે? એ બાવળા. બાવળા કઈ જગ્યાએ? હરકો બોલો કલબેલ. એટલે ગામમાં અહીંયા ક્યાં હોય કે મંદિર બીજે ક્યાં હોય? એટલે બાવળા ની અંદર એવું? હોવા હા. હાલો કલબેલ, તો આપણે પૈસા દઈ દો છો? શું કરો છો? આ તો આવી જાઓ. હા તો હું આ ભાઈને મોકલું છું, વાલજીભાઈ ને. હા વાલજીભાઈ ને આપો. હા વાલજીભાઈ ને આપું? હા આપો. હા ચાલુ રાખો. હાલો, તો જો કલબેલ માં જો કાંઈ ખોટું બોલીએ તો કલબેલ માં થાય બાપા માર્યો. અરે ભરાજી વ્યવસ્થિત બોલતો તું એ. અરે આજ તો કલબેલ માં લડી જ લેવાનું થાય હો મારી કલબેલ. આજ ઘટન નહીં આજ. તો આ કયા લોઢાનો ચણ્યા આવો. અરે લોઢાના નહીં, પોસા પાડી દઉં. હવે આવી જાઓ, હવે આવી જાઓ. હેલો નહીં, આજ તો કલબેલ ને મારે લડવું છે. હું બાપ રાક્ષસ છે. લડવાની વાત યાર વ્યવસ્થિત બોલવાય. વાત વ્યવસ્થિત પોલીસ સ્ટેશનમાં આજ જો પોલીસ સ્ટેશનમાં કેસ કરાવી નહીં, જો કલબેલ જામીન નો દે રોજ મને હા પાડો. હા પણ આવી જાઓ બરોડા. બરોડા ઘડીક કઈ છે ને ઘડીક કઈ છે બાવળા. ક્યાં આવવાનું? અરે આ બાવળા રે બાવળા. ક્યાં કણે? આવડા. બાવડા? હા તો હાલો એ બાવડા આવી જાય. બીજું હું? હા તો આવી જાઓ. કેટલા વાગે આવો? હાલો, હું પેલા વાલજીભાઈ તમને વાત કરાવું છું. હા આપો. હા એટલે વાલજી નો ફોન ચાલુ આવે છે. હારો ઘેલ હાઈગ્રો છે. 12 મહિને આખી વાત પતાવી દીધી. હવે તમે ઊભું કરો યાર. એટલે તો શેની વાત? 25,000 રૂપિયા લીધા પછી શેની વાત પતી જાય? 25,000 ઉડી રહી નહીં, વાળવા વાળો રહી ગયો. તો વારવા વાળાનું નામ દો. એ રહ્યા છે અમદાવાદ. હવે અમદાવાદ એનું નામ બોલો. એ કોણ છે? ચૌહાણ. એનું નામ દો. એટલે એનું વાવણું વાર લેવાનો. હા આવી જાઓ ને. હા તો એનું વાવણું વાર લે. પણ આવડો આ સરળમાં વાળો તો થાય ને ભાઈ. આનો તમારું શું નામ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હા મનસુખભાઈ. હા હું કલબેલ માનો ભૂવો નથી, હું બલબેલ માનો ભૂવો છું. હા પણ અમે જે ભરાયું ને એ બેલી વસ્તુ હતું. અને જે વાળવા આવ્યો તો એ લઈ ગયો. મને તો ખાલી 3,000 ભાડું આપ્યું ગાડીનું. હા પણ તો એનો નંબર દો, એની હારે વાત કરી લો. હાલો એનો નંબર તો ક્યાં ઉભારો ગોતવો? એટલે તો કઈ ક્યાં ગોતો? તો તમે આવા ગલકા વાંગો છો તમે. ખોટું બોલોમાં, ખોટું બોલોમાં. આ કલબેલમાં ખોટું બોલોમાં. 3,000 રૂપિયા માલીમાં વૈધાન, મોનીમાં એટલા વૈધાન. તો એનો નંબર નથી. તો તરત નંબર નથી. વાવણું વારવાનું કારખાનું આવે ક્યાંય? હલો. હા મને પૈસા દીજો, હું વાવણા વાર લઉં. તમારું વાવણું હું વાર લઉં. મને દો 10,000. હાલો. એ પણ મને કઈ થયું હોય તો હું તમારી પાસે આવું. કોક ને થઈ ઓલ્યા ને થયું હોય તો કોક ને થાય. આ બધા આવે ને તમે ખાલી આવા મુર્ગા બોકડા જ પકડો છો. જે આવી નું કામ થાય મારે કામ કરાવવું છે. મારું કરી દો. હાલો મારે બીજી બાય કરવી છે. હા તો લાવો આ કરી દઈએ. હેલો હાલો બીજી બાય ક્યાંથી હારી હો? મારે એક ટ્રાણી હારે લગ્ન કરવા, દેશી નહીં. અરે એકલી આવી જાઓ સુરજબોજ. હા ચાલુ રાખો. હા વાલજીભાઈ. હા બોલો. હા અત્યારે ભુવા લાઈન માં છે, વાત કરો. હા બોલો બોલો. હા લાલજીભાઈ. હાલો. હલો. હા વાલજીભાઈ બોલું, ચરાડવાથી કહું. બોલો તમે. મેં તમને 25,000 આપ્યા પણ મારા વહુ ને કાંઈ ફેર પડ્યો નથી. શું કરવું એમ? મારી વાત સાંભળો વાલજીભાઈ. કઈ ઉયો નહીં લીધા. વારવા વાળો લઈ ગયો. વારવા વાળો લઈ ગયો નામ દો. વારવા વાળો લઈ ગયો નામ દો. વારવા વાળો લઈ ગયો. હું તો 3,000 તમારા ભાઈ ભાડું જ લીધું ને. તમે આપ્યા વારવા વાળો ને. અને એમાંથી 3,000 મારી ગાડીનું ભાડું જ લીધું હોય. તમારું ઘરનું ખાધું નહીં હોય. પણ મેં તો 25,000 દઈ છે. મેં ભાડું હું કાંઈ ગણું નહીં. મેં તમે ભાડું 25,000 દઈ ગયો. સારું થઈ જાય છે. એટલે કે ભાઈ તારા જે થાય છે 22 એવું આપી દઉં. અને 3,000 રૂપિયા જે છે એ બધો ભાડા આપી દે. એમ નહીં, મેં તો 25,000 આપ્યા. તમે હતા ને હાજર?
હાલો હા એ હાચા હાચા. હા એમ 25,000 મેં તમને આપ્યા ઈ કે હવે તમારું વહુ નું સારું થઈ જાય છે મારા વહુ ની છોટી અરે મારી વાત બરોબર. એ વહુમાં આપણે સમસનની જે વિધિ હતી હે સમસનમાં જઈને એને બધી વિધિ કરી નાખી આપણે. આ શમશાનમાં જઈને વિધિ કરી એ બધું હું લાવ્યો તો કારું કે લુગડું લાવો પેંડા લાવો અને ગાંઠિયા લાવો અને જલેબી લાવો એ બધું હું લાવ્યો તો એ બધું લાયા આપણે કર્યું. હે ભાઈ હવે તમે કે વહુ બારની આપણી અહીંની નહીં. આથી વહુમાં કાંઈ ફેર પડ્યો નથી એક તલ ભાત ઈ માટે એટલે મેં હવે પેલા ફોન કર્યો તો ભુવા તમને કે આ વહુમાં કાંઈ ફેર પડતો નથી. અલ્યા ભાઈ હું એને પેલાને કીધું કે ભાઈ આમાં કઈ બીજી ભૂલ રહી ગઈ હોય તો કે પેલા અમને છોકરીને હજુ સારું થયું નહીં કે. હા એમ કાંઈક તો ફેર પડવો જોઈએ ને મારા પૈસા હા બાપા હવે તમે બધા ભૂલી જાઓ તમારા બધામાં ફેર પડી જાઓ. હવે હું વચમાં પીડ્યો છું ને હા એટલે કાળુ બુઆ હલો એ મને કર્યા મારી વાત સાંભળો. હલો હઉ આપણે જે તમે કીધું પચીસ આપે એમાં મને 3 આપ્યા 20 તો 22 કરેલા જ હતા. આ કલબેલમાં હા બોલો. આ કલબેલમાં આ કલબેલો ભૂવો બોલે છે. હવે તમે છે ને તમારે કોઈનામાં ફેર પડ્યો નથી પણ હવે તમારામાં કલાકમાં બધેમાં ફેર પડી જા. આ છે ને ઢીંગલામાંનો ભૂવો. હા ઢીંગલા વાત હતી પણ આપણે જે એને મારે ગોતવો પડે ભાઈ હજુ બચ્યું નહીં એનું શું કરવાનું. પણ હું કોણ બોલું છું ઈ પૂછો ને તમારી માને. એટલે પૂછ્યું તો ખરું રતનભાઈ કે કેવા નામ દીધા. એટલે મારું નામ દયો એમ કહો છો ઢીંગલીમાં આપણે ભાઈ મારી માં કલબેલમાં. હા ઢીંગલી બોલો ને. આ ઢીંગલી બેન ને સારું નથી થયું. હા પાડીને પણ હું હા તો હવે હું કોણ બોલું છું એ કહી દો કલબેલમાં. વાલજીભાઈએ કીધું કે વાલજીભાઈ નહીં હું કોણ બોલું છું. હવે તમે મોણ જ બોલો. હું મોણા જ બોલું છું મોણો નહીં બોલતો હું. જે માતા બોલતી હોય. મારી વાત નો સાંભળો મારી પાસે દેવી જે છે એ અલગ પ્રકારની છે અને આ માતા લીંડા કાઢે ઈ માતા છે. હા બરોબર બાપા હું આ ક્યાં કાળું બીજું બોલું. ભુવાના લીંડા કઢાઈ નાખે એ માતા છે. હા પણ હું ક્યાં આવડું બોલું છું. આવડું બોલવાની વાત નહીં ભાઈ. તમે હું લાગે મને ઓળખી કહું છું બતાવો કાળુ ભુવા. પેલા ભાઈને હું ગોતી લાવું કે ભાઈ બચ્યું નહીં યાર ફરી બીજી કરી આપ. હા હવે હું તમારા નંબર નાખીને હમણાં યુટ્યુબમાં કલબેલ માને ચડાવું છું. હા કોઈ વાંધો નહીં. ઓકે હાલો જય કલબેલ માં. હા જય કલભાઈમાં. જય કલબેલ 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 કલબેલ. અલા કેટલા ફોન કરી દેખાતા નથી આમાં. હા પણ હું ઓલી વાત હતી ચાલુ ઓલા ભાઈ ન્યા ક્યાં ધારાસભ્ય છો મારા ભાઈ વાત ચાલુ નહીં અમે એને સીધો ચડાવીને પછી પાછા ફોન ઉપાડો નહીં. હા પણ ઓલા ભાઈ મારા ફોન કર્યો હતો ભાવડા વાળા. ક્યાં ભુવાએ. હા મને કે તમે ભુવા આવું આવું કર્યું મેં કીધું પૈસા નો આવવાના બાઈ ને કઈ સારું ન થાય એટલે હું આવું ન કરું શું કરું કીધું. હા પણ અહીંયા ફોન અમારો ઉપાડ લેવાનો અમારી પાસે ટાઈમ ન હોય. એક તો તમે ગલકા અમે ભાગો પછી રૂપિયા ત્યાંથી થાય માવડ કે અમારી આનો પાછા ફોન ઉપાડો નહીં એટલે અમારો ધંધો ચડવાનું. એ હાથું મંજુ કોઈ ભૂલ થઈ ગઈ હાલો. ભાઈ એમ ફોન કરતા કેમ કે અમારી પાસે ટાઈમ ન હોય. તમે હું અટણો એટલે ફોન ઉપાડતો ન હોય અમારી પાસે કેમ કે તમારે બધા લુખી ભવાઈ કરવાની અમારી પાસે ટાઈમ ન હોય. ના નો હોય હાથું હાથું. હા એટલે ફોન પર તેને ઉપાડ લેવાનો. 10 ફોન કરું છું વેઇટિંગ બતાવે તો ફોન ઉપાડતા નથી. એમાં પાછી બહુ મને નથી ખબર પડતી. તમારા ફોટાની આમાં મોકલો. મારા ફોટા. હા તમારો ફોટો મોકલો. ભુવાના ફોટા છે. ભુવાનો ફોટો તો નહીં હોય. હા તો એના ફોટા હોય તો મોકલી દો હાલો. એનો ફોટો મારો હે. હા મોકલો તમારો ભુવાના કઈ માતાજી ધૂણતા એવા ફોટો મોકલો. તમારા ધૂણવાના વિડીયો છે. ધૂણવાના તો બોલો તમને એકવાર મોકલ્યો બીજો મોકલો હાલો. હા વિડીયો ને એવું બધું મોકલી દો હાલો એટલે તમારે મેલડીમાં બધી મુઠ્ઠીઓ વારી છે હાલો.